સાહેબ પાસે તો કઈ કામ છે નહીં, અત્યારમાં જ બેસી જવાનું રિમોટ ચા લઈને. પીવાનું કામ છે. તો એવું તોરણ છે ને તૈયાર થઈ ગયું છે. જો કેવું લાગે છે મને કેજો. તમારા દીકરાને વહુને આવવા દો, પછી પરંપરા કેવી હાલે એ કેજો. લગભગ પૌમાંથી 50% એમ બાઈ હોય કે હા ગઈતા માસું ગમતા જ હોય. આ ઘરમાં ખીર બની છે. બોલો હવે તો અમારે જો મમતાબેન ને સપનું આવે કે મેં આજ ખીર બનાવી, હારા કરમ એટલે જ કરતી હશું. આવતા ભોવે મારે પછી વાંધો ન આવે. ગયા જન્મમાં તો મેં પાપ જ કર્યા છે, એટલે ભટકા. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થઈ ગયો છે 8:15 વાગ્યાનો. સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા છે. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે સાહેબને છે પૂનમ, અને કાલે મેં રાતના છે ને જે મેં શેમ્પુ બનાવ્યું ને એનાથી વાળ ધોયા હતા ને અત્યારે વાળ મારા એટલા સિલ્કી ને મસ્ત થઈ ગયા. આમ તો મારા વાળ સિલ્કી છે જ કા, પણ વધારે સિલ્કી થઈ ગયા. ખરેખર એક જ વાર હજી મેન ધારાએ માથું ધોયું, પણ એનું રિઝલ્ટ એવું દેખાણું છે. તો હવે મહિનો દિવસ વાપરી તો કેવું રિઝલ્ટ દેખાય, તો કેવો વાળનો ગ્રોથ થાય, વાળ ખડતા બંધ થાય કે નહીં, એ બધું છે ને તમને મહિના દિવસ પછી કે પછી તમે આ ઘરે છે ને આ હર્બલ શેમ્પુ બનાવજો. અને સાહેબ અત્યારમાં જો પિક્ચર જોવે છે, ટીવી ચાલુ છે. આ બાજુ મેં મૂકી છે મસ્ત એવી ચા. તો મારે નાસ્તો કરવાનો છે, તો મારે એકને નાસ્તો કરવાનો છે ને એટલે જો આ ઠંડી રોટલીનો નાસ્તો કરી લઈશ. એટલે નાસ્તામાં કંઈ બનાવ્યું નથી. અને આ બાજુ જો દૂધ ગરમ થઈ ગયું છે. અને હાલો મારે ગોરો વિસરીને ભરવાનો છે, કેમ કે પેલું કામ એ કરવાનું હોય. અને ત્યાં તો મારે મસ્ત એવી ચા બની જાય એટલે સાહેબ ચા પી લઈ અને હું નાસ્તો કરી લઉં, બરાબર ને? પછી ઘરના કામ લઈએ અને હું તમને છે ને બતાવું ફૂલ જે 3-4 દિવસે પ્રોપર આખા ફૂલ ખીલી ગયા છે, જે વર્ષમાં એક જ વાર આવે. જો બે ફૂલ કેવા મસ્ત લાગે છે. હવે 3-4 દિવસ તો આવા જ રહે, પછી ધીમે ધીમે આ ફૂલ ગરમાઈ જાય. તો જો કેવા સરસ લાગે ને. અત્યારમાં જો છાંટા આવ્યા હતા, કેટલા આવ્યા, અડધામ ફર્યું પહેર્યું ને અડધામ નથી પહેર્યું ને એવું બધું છે. તો અત્યારમાં જો ઝાડવા મસ્ત હોય ને બપોર થતાં બધા છે ને લંઘાઈ જાય, મુરઝાઈ જાય એમ કહો તો હાલે. આવું બધું છે ને. આજ તો મારા ઘણા બધા કામ છે. ચોખા 2 દિવસથી અમે અહીં લઈને રાખ્યા, 2 દિવસથી આ ઠારમાં રાખું છું. જો ડબ્બમાં છે ભાતના ચોખા, તો આજે આમાં બોરિક પાવડર છે ને ભેળવી ઝાટકી અને ડબ્બામાં ભરીને રાખી દેવાના છે. કેમ કે ઝીણા ઝીણા ઓલા હરહરિયા હોય નહીં થઈ ગયા હતા કા, એટલે બાકે તડકે તો ફૂકવાય નહીં એને. એટલે કે રાતના ઠારમાં રાખી દેજે ને પછી દિવસના એમનેમ રહેવા દેજે, ને પછી ગોળી કે પાવડર મિક્સ કરી અને ભરલે હું એટલે વાંધો ન આવે કા. કેમ કે હવે ચોમાસું આવી ગયું છે ને એટલે ભેજવાળું થોડુંક વાતાવરણને થઈ જાય ને એટલે કઠોળ ને અનાજ ને એ બધાય બહુ સાચવીને રાખવું પડે કા. તો હાલો હજી ઘરના બધા કામ પડ્યા છે, અત્યારમાં વાતો નથી કરવી. સાહેબને ચાનો કોટો ચડાવવાનો છે ને મારે નાસ્તો કરવાનો છે, પછી ઘરના કામ લેવાના છે. સાહેબ પાસે તો કઈ કામ છે નહીં, અત્યારમાં જ બેસી જવાનું રિમોટ લઈને. ચા પીવાનું કામ છે, ચા પીને પછી માવો ખાસ જડીબુટી. હા માવો જડીબુટી, બસ એના સિવાય ક્યાં કઈ કામ છે? પછી અંજુ દેવી કઈ પણ ચીંધે. આજે તો કઈ ચીંધવાનું નથી. તમને શું મારે કામ ચીંધવું? હવે વિચારવું પડશે. નાસ્તો કરતા કરતા હું વિચારી લઈશ આજ કઈ કામ છે કે નહીં. હશે તો તમને આપીશ. છો હું એમ કહું કે આજે કઈ કામ નથી કે સાહેબ તમારી પાસેથી કોઈ મગાવવાનું નથી, પણ હા સાહેબ
એટલી વખત બોલે ને કંઈ લઈ આવવાનું છે, કંઈ લઈ આવવાનું છે, કંઈ લઈ આવવાનું છે, એટલે આપણે ન મગાવવું હોય ને તો એમ થાય હાલ ને એકાદ બે વસ્તુ મગાવી જ લઈએ, કેમ કે એને હક ન થાય તો પછી હવે આપણું કેમ શાંતિ રાખવી જોઈએ, બરાબર ને? જઈ તો હાલો આવું બધું છે. તમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. કાંઈ મગાવવાનું હોય ને તે નહીં પૂછવાનું, જ્યારે કંઈ ન લેવાનું હોય ને ત્યારે અણીઓ કાઢવાની. કા આવું બધું છે. તને એમ ન થવું જોઈએ કે મારા ઘરવાળો કાંઈ પૂછતો નથી. નહીં, મને કોઈ દી કંઈ એમ ન થયું. હાલો ફ્રેન્ડ, મારા સવારના બધા વાસી કામ થઈ ગયા છે, પણ સાહેબને હજી આ પિક્ચર પૂરું નથી થયું. અને જો ટીવી ચાલુ છે ને વચ્ચે વચ્ચે નીંદર આવી જાય છે. દુકાને નથી જવું? હજી હારા ન છે તો વહેલું ન જવાય ક્યારે છે ને? જો અને હા, હું છે ને તમને હું તોરણ બતાવું. કાલે ફાઇનલી મેં છે ને તોરણ કમ્પ્લીટ કરી લીધું છે. સાહેબ જરાક કષ્ટી લ્યો ફોન પકડવાની. અને પછી હું છે ને ઉંબરે છે ને ટીંગાડી નહીં બતાવીશ, બાંધી નહીં, ટીંગાડીને હું જો મસ્ત એવું તોરણ છે ને તૈયાર થઈ ગયું છે. જો કેવું લાગે છે મને કહેજો, ને કલર કોમ્બિનેશન કેવો છે પણ મને કહેજો. તો જો મસ્ત એવું તોરણ થઈ ગયું તૈયાર. તો હાલો હવે ઉંબરે છે ને આને રાખી દઉં ને પછી તમને બતાવું કેવું લાગે. અને અમારા બાય આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેવા મિની પગે આવીને બેસી જાય, હળવેકથી ડેલી ખોલે ને પછી આવીને છાનમુના બેસી જાય. વચ્ચે બોલવું ક્યાં નહીં. હા હા, અમારે વિડીયો તો એટલે બા વચ્ચે ડિસ્ટર્બ ન કરે. એટલે હવે બાને છે ને ખબર પડી ગઈ કે આપણે છાનમુનું જઈને બેસી જવાનું, નહીં વાતો સાંભળવાની. બાને ખબર ના પૂછો દવા પીધી. અને હાલો હું તમને છે ને તોરણ બતાવું. મસ્ત એવું તોરણ મારું તૈયાર થઈ ગયું છે. જો અને મેં અત્યારે જઈ દરવાજે રાખી દીધું એટલે તમને છે ને સરખું દેખાય અને ડિઝાઇન સમજાય. તો કલર કોમ્બિનેશન કેવો છે મને કહેજો. આ સાઈડની પસંદ હતી કે વ્હાઈટ ને ઓરેન્જ અને ગ્રીનમાં બનાવજે. જો એક આવી ડિઝાઇન છે. અને આ તોરણ મેં બનાવ્યું છે. હજી મારે બે બનાવવા છે, પણ હવે વિચારું કઈ ડિઝાઇન બનાવું. તો તમને આ તોરણની ડિઝાઇન ગમી કે નહીં મને જરૂરથી કહેજો. આજ વખતે આ તોરણ બનાવવામાં થોડોક ટાઈમ લાગ્યો, 10-12 દિવસ થઈ ગયા ત્યારે પૂરું થયું. ખબર નહીં ક્યાં મુહૂર્તનું મેં આ તોરણ માંડ્યું હતું, પણ ફાઇનલી બની ગયું. હા સાહેબ, નહીતર તો કઈ પણ કામ હાથમાં લઈએ એટલે 2-3 દિવસમાં તો એ કામ પૂરું થઈ જ જાય. બા શું કહે? હું આજ પૂનમ છે, ખીર બનાવવાની તો હું તો ખીર નું સમજો છે ને. અત્યારમાં હજી તો હું વાસી કામ કરી નોકરી થઈને તા એનું છે ને ખાવા પીવાનું કામ ઉપર. અરે મેં નથી કીધું બાકી કાંઈ પૂનમ છે ને ખીર બનાવે હંગાની ઘેરે. આપણે ઘેરે ન બને તો કાંઈ નહીં. હંગાની ઘેર બને ને તો બધાને ઘેરથી છે ને અડધી વાટકી લઈ આવજો એટલે તમારા મા દીકરા બેને બપોર થઈ જાય. બરાબર? કથા હોય ને, કથા હોય સત્યનારાયણ ભગવાનનો શીરો હોય. હા હોય ને, દૂધ વાળો. તો પણ હમણાં બા પ્રસાદ લેવા જાય તેને ભેગા જાજો. અમે નાના હતા તો આપણે જાતા ને પ્રસાદ લેવા. તો આમે મા માટે અને ભગવાન માટે તો આપણે સદાય નાના જ રહે, ક્યારે મોટા ન થાય. ત્યાં જરાક પલોઠી મારીને બેસી જાજો, ભગવાન ના દર્શન થઈ જાય. બા તમારે એવી વાત નહીં કરવાની, ખીર ની કેવી કઈ હો તમારે ખાવું. અને પ્રસાદી લેવાઈ જાય છે ને જવજી ખાધોકડા. પછી મને બધા એમ કે અંજુબેન તમને ખાવાનું મન થાય, તમે ખાધોકડા છો, પણ ખાધોકડા ખરેખર સાહેબ છે. કાલે રાત નથી બિચારો ખીર ખાવા જોઈએ કઈ કઈ, પણ એને ખાવું હશે તો મને કહે, હું કહું તો ખરી. એને કીધું નથી કે મારે ખાધું, પણ એને કીધું આજ પૂનમ છે ને તો હંગાની ઘરે ખીર બને ને, આજ સત્યનારાયણ ભગવાન ની કથા ને તો રવાનો શીરો હોય છે. તો બાએ કીધું ને તો જો રસોડું ખુલ્લું છે, ગેસ નો ચૂલો ન્યા છે, દૂધે ન્યા જ પડ્યું, હજી મેં ફ્રીજમાં નથી મૂક્યું, અને ચોખાઈ ડબરામાં છે. તો ખીર બનાવો, માં દીકરો બે ખાવ. રસોઈનું કામ મૂકી દીધું અને 1.5-2 વર્ષ થઈ ગયા એટલે ભૂલી ગયા હોય. હું અમે અમદાવાદ ગઈ હતી તો બાને યાદ હતું
તો એ શાક રોટલી બનાવ્યા કે પછી ખીર ને એવું તો નવીનતા નથી બનાવી. એ હું હાઈતે કહી દઈ કેમ બનાવવાનું. હા તો રસોઈ કોઈ દી ભૂલાય નહીં, ગમે એટલું માણા ગઈઢું થાય કે ઉંમર થાય ને ભૂલાય. હા થોડું ઘણું છે ને કે આમ તેમ થઈ જાય કે પરફેક્ટ ન બને પણ ભૂલાય તો નહીં જ હો સાહેબ. હા માપમાં થોડુંક છે ને આગા પાછું થાય કે થોડું બનાવવું હોય તો વધારે બને ને વધારે બનાવવું હોય તો થોડું બને. એટલે પૂનમ છે એટલે વહુની હાથની ખીર ખાવાનો પૂરો મહત્વ છે, પરંપરા છે. તમારા દીકરા વહુ ને આવવા દો પછી પરંપરા કેવી હાલે એ કેજો. પણ ત્યારની વાત ક્યારે? અત્યારે મારી વહુ ને તો બહુ હેરાન કરો. ન્યા કેજો ને પછી ખબર પડે કે ઓસરીમાં બેજો હજી રસોઈ બની નથી બાપા. રસોઈ બની જાય ને એટલે હું તમને અવાજ કરી કાબા. એમ જ થાય ને અત્યારની વહુ નું કઈ નક્કી ન હોય. હા અત્યારની જનરેશન બહુ છે ને જેન્ટલમેન જ આવશે. હે હા તો અમે કેવી છીએ ને અત્યારે તારી વાત નથી થતી. લગભગ 100માંથી 50% એમ બાઈ હોય કે હા ગઈતા માણસો ગમતા જ નહીં. ને અત્યારની જે જનરેટર છે ને કે એ જનરેટર ને જનરેશન હા એ તું જે સમજે. હવે ભાઈ તમ તારે મુંજાવમાં વહુના હાથની ખીર ખાજો. તમ તારે હું કપડા બદલાઈ લઉં, દુકાને જાઉં, કાંઈ એવું હોય તો ફોન કરજો. તો કયા ને ઉપાડો લીધો. હું કરવું મારે આનું ઈ નથી ખબર પડતી. મને ખરેખર છે ને અત્યારથી ટેન્શન આવી ગયું. વાહ અહીંયા બહુ મસ્ત લાગે નહીં સાહેબ બહાર કરતા. તો કલર મન પડે તો જો બહાર રાખ્યું હતું ને એના કરતા છે ને અહીંયા અંદર બહુ મસ્ત દેખાય. જો તોરણ અહીંયા પ્રોપર કલર દેખાય છે. બહાર છે ને કલર નહોતો દેખાતો ઓરિજિનલ. અત્યારે જો ઓરિજિનલ કલર દેખાય. જે કલરમાં મેં બનાવ્યું ને એ જ કલર દેખાય. ઓરેન્જ, વ્હાઈટ અને ગ્રીન. અને પછી આ મોતીના આ રીતના લટકણ કરીને રાખ્યા. તો તમે ખાસ મને કમેન્ટમાં કહેજો કે તમને આ ડિઝાઇન ગમી કે નહીં અને તોરણ કેવું બન્યું છે એ પણ મને કહેજો. સાહેબ ભાઈ તું 2 દિવસથી ફૂલાય છે. કાલ તો રવિવાર હતો એટલે વાંધો ન આવ્યો. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગીતાબેન ની ઘરે જમવા વઈ જાજો બેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા ની તમારા ભાઈ ને એક ને જમાડી દે ને તોય ઘણું. એમાં અમાર બધું આવી ગયું. એના પેતરા ને એના પેતરા ને એના ફંદા તમને ખબર છે ને કેવા છે ઈ? આજે ભાઈ એ ભાઈ કહેતા આજે હે ને પૂનમ હોય ને ઘરે મંદિર ઉપર કથા થતી ને તો સત્યનારાયણ ભગવાનનો શીરો થાય. તો શીરો ખાવાનો પાકો મન છે સમજી ગઈ. અરે ખીર ખાવી શીરો ખાવો નથી ખાવું. શીરો હવે તારે ખીર કર નાખ અને હાંજે શીરો. નહીં ખીર તો તમાર ઘેર ખાવા આવશે. સને ગજબ ના છે જમજી. આ તો હારો હર પાડો હારો છે ને હર બેનું જેવું ભરે એટલે આ ઘેર ઘેર પૂછવા જાય એમ છે કે આજ તો હું બનાવવાના. આવું બધું છે. હાલો બેન થઈ ગયા ઘરના કામ? બસ ઈ જ રામાયણ છે ઈ જ. મારે તો કાલ મગાવી લીધું હતું એટલે પડ્યું કઈ ઉપાધિ નથી. કાલની વાત કાલ. હા બે ઈ જ ઉપાધિ હોય. અમારે તો હાલે બધા ખાઈ લે એટલે વાંધો નથી. હા અમાર ધારા જેમ અમાર ધારા ને ગલકાન શાકમાં રોટલો હોય ને તો જ મજા આવે. નહીતર રોટલી ચોર દેવી પડે. એટલે છોકરાઓને એવું હોય અડધા ખાય ને અડધા ન ખાય. પણ અમારે તો લગભગ બધા શાક ખાઈ લે વાંધો ન આવે. કઈ નહીં. અમારે મમતાબેન આવી ગયા છે ને મમતાબેન આ તોરણ કેવું બન્યું કેમ કે કેટલા દિવસથી અહીંયા મને પૂછતા હતા કંજુબેન તોરણ ક્યાં પહોંચ્યું તોરણ ક્યાં પહોંચ્યું. તો આજ જો એને ઠેકાણે પહોંચી ગયું. લાગે ને મસ્ત? હા બહાર એટલો ઉઠાવ ન થતો એટલો અહીં અંદર ઉઠાવ આવે. તમારા ભાઈ કીધું હા ખોટું બોલો હમણાં જે દુકાને ગયા તમને હામાં મળ્યા કદાચ આમ એજી વાળાની દુકાન પરથી આવું ચેમ્બર માંથી આલું જ નહીં. આવું સપનું કોને આવે? પેલા બાર ને કીધું આવે મને બહુ આવે. ભાવતી વસ્તુ તો બહુ આવે બધી સપનામાં. એટલે મેં ખીર બનાવી હતી એવું સપનું આવે? હા તમારા ઘરમાં ખીર બની છે.
બોલો હવે તો અમારે જો મમતાબેન ને સપનું આવે કે મેં આજ ખીર બનાવી, આજ સવારનું ખીર થાય છે, ત્રીજા વ્યક્તિએ કીધું ખીરનું, એટલે હવે ફાઇનલ મારે આજ ખીર બનાવી જ પડશે, એમાં નહીં હાલે. અને બપોરે મમતાબેન ને ખાવાની છે, કેમ કે તમે આવશો તો 3:30-4 વાગી જાય. હા તો હું ફ્રીજમાં મૂકી દઈ, મસ્ત ઠંડી ઠંડી ખીર ખાઈ લેજો. અને લાડવા તો મારા મમતાબેન ને બહુ દાઢે લાગે. હું જયારે લાડવા બનાવું ને ત્યારે હું મમતાબેન ને આપું જ, એટલે એમ કે મને લાડવા બહુ જ ભાવે. એટલે હમણાં અષાઢી બીજ આવે ને ત્યારે આપણે લાડવા બનાવશું. વખત રીતના ખાધા હતા ને, હવે અષાઢી બીજ. હા તો પછી એટલે લાડવા બનશે. જો આવું બધું છે. બેન નો કમેન્ટ આવ્યો હતો કે મમતાબેન નું નામ મુમતાજ બેન છે કે મમતાબેન છે? મારું નામ છે મુમતાજ બેન, પણ કે છે ગામમાં બધા પહેલાથી જ મમતાબેન. મમતાબેન કે મુમતાજ બેન તો ત્યારે કેમ કે મમતાબેન ઈઝી રહી બોલવાનું ને મુમતાજ માં જરાક ભાર દેવો પડે. મમતાબેન બધાય, હું બચપણથી મને બધાય મમતાબેન જ કહે છે. નહીતર મુમતાજ છે એનું નામ ને ઓલામાં થોડો ભાર પડે ને એટલે અમારે મમતાબેન કરી નાખ્યું છે. મમતાબેન કરી નાખ્યું. તો હાલો હવે ચાનો કોટો ચડાવી લઈએ. કાબા તમારા મીઠુડા બેન આવી ગયા સ્કૂલે થી. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા હું કેતી હતી તું કે મમ્મી હે ને તને કહો કે પપ્પાને ખીર ખાવાનું મન આ ખીરે તો ઉપાડો લીધો, તને કીધું? હા એને કીધું કે હવે એમ કે કોઈને કહેવાનું બાકી છે? મમ્મીને કહી દે કે ખીર ખીર હે ને બન અને ખાવાનું મન થયું છે તો આવીને બનાવી લેજો. તાર કેવાય નથી બનાવી ખીર. મેં તો જો દાળ ભાત બનાવ્યા, ભીંડાનું શાક વગાડ્યું. બોલ્યો તમે કહી દેજો. આ ખીરે તો ઘરમાં ઘો ગાઈ. ખાધોકડા એવું છે બધું. હાલો ફ્રેન્ડ, તો મસ્ત એવી સાહેબની ફેવરેટ એવી ખીર બનાવીને મેં તૈયાર કરી લીધી છે. અને આ બાજુ મારે બપોરની રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે જોઈએ કે સાહેબ આવીને હું કહે છે ને એના રિએક્શન કેવા છે. મેં તો એને ના જ પડી હતી કે હું ખીર નહીં બનાવું, પણ મસ્ત એવી ખીર બનાવી છે. તો હવે જોઈએ સાહેબ આવીને હું કહે ને ખીર કેવી બની છે એ ટેસ્ટ કરે પછી ખબર પડશે. હાલો સાહેબ આવે ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો સાહેબ દુકાનેથી આવી ગયા ને એનું મોઢું તો જો પાટિયા જેવડું થઈ ગયું છે, હરખ માતો નથી. હા ખીરનો. આ બાજુ હાલો થાળી તૈયાર થઈ ગઈ છે. અને આજે બપોરામાં છે. હા બા તો દાંત કાઢે ને મોઢામાં હતા એટલે બધા જો પડી ગયા. હવે કઈ છે નહીં કાઢે, હવે કઈ છે જ નહીં ડબ્બામાં. બરાબર ને? તો હાલો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો બપોરામાં છે દાળ ભાત, મસ્ત એવું મસાલા વાળું ભીંડાનું શાક, રોટલી, ભીંડા ગુવાર અને મરચાની કાચરી, અને મસ્ત એવી સાહેબની ફેવરેટ ખીર, અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કે કહું છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. અને સવારે જે મમતાબેને કીધું ને કે મને સપનું આવ્યું હતું ને બધી વાત ખોટી હતી. મને ખબર જ હતી કે મારા પતિદેવે હામાં મળ્યા અને સીધા જ મમતાબેને આવીને એમ કીધું કે આજ મને ખીરનું સપનું આવ્યું. એટલે મને ખબર પડી ગઈ કે તમે જ કીધું. એટલે આજ મમતાબેને તમારા ખોટામાં સાથ દીધો ને, બપોરાવા દો ને વારો છે. પાછા મને કે નહીં મને તો કે સપનું આવ્યું હતું. આજે સવારની ખીરે તો છે ને ઘરમાં ઘો ખાઈ. તો તમારા ઘરમાં કોણ આવું બધું ખાધોકડું છે એ મને જરાક કહેજો કમેન્ટમાં. હો મેં તને ખીર બનાવવાનું નહોતું કીધું. નહીં એટલે તો બધાને કીધું, 5-6 જણાને કીધું ખીર 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 ખીર. એટલું હામો મારા માનસિક ટોર્ચર થઈ જાય ને કે આમ કંટાળીને એમ થાય કે હવે આમ ખીર બનાવીને ખવડાવી જ દઉં. એટલે આ બોલતા બંધ થઈ જાય. સાહેબ નું કામ આવું છે. એમ નો કે હા ભાઈ મારે ખાવી તો તું બનાવી. એમ આવું બધું છે. કેવી બની? મસ્ત. ખરા બેન ભાઈ મારે ધારા નહીં ખીર તો બહુ ભાવે. કા ખરા? તો સારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો ને આવી જાવ તમે બધા બપોરા કરવા. તો બપોરા કરી લઈએ ને પછી નિરાતે એના હાટુ ખીર બનાવી એને તો પૂછ્યું નહીં ત્યાં. બા તમને ભાવી? બા ને બધું ભાવે. ખાવાનું કામ છે. થાળીમાં આપી દો એટલે હું ખાઈ લઉં. ટાઢું ટુકડું ગમે ખબર. આવી ખીર ખાવી હતી ને તમારે? ખીર બનાવવાનું કારણ શું હતું ખબર? મારી ઘરવાળી 2 મહિના ત્યાં કેરીનો રસ કાયમ કાઢવામાં 2 કલાક બગાડે. આજ મેં કીધું કેરીનો રસને પોળો દઈએ ને ખીર બનાવે એટલે એને પૂરો ને આપણને પૂરો. વાહ શું તમારું લોજિક છે. સાંભળ્યું ને તમે બધાએ? બાજા તો દાંત કાઢે. છાન મુન્ના તો કોઈ ખાવા પણ નતો અત્યારે. હે ભાઈ તમે ખીર ખાધા પછી તમને એવું નથી લાગતું કે મારી ઘરવાળી અન્નપૂર્ણા છે?
હા એ તો અમારે ઘરવાળાના કર્મ ઉપરથી દેવી ભગત થાય, કંઈક મહાકાલી થાય, કંઈક લક્ષ્મીજી થાય. મહાકાલી પસંદ નથી થયો. તો હવે મને લાગે એવું કે હાંજ પડતા પડતા મહાકાળી આવી જાય, કેમ કે જો જતા તો થઈ ગઈ અસ્ત વ્યસ્ત ને મગજ મારો અત્યારે બંધ થઈ ગયો. નામે કાળી છે નહીં. ખબરની વાત હાલે છે, ખીર 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 50 જણાને કીધું, મેં ખીર બનાવીને ખવડાવી દીધી, તોય હરે ફરે ખીર ઉપર વાત આવે. તો તમને આજ ખીર ખાધા પછી તમને ખબર પડી કે તમારા ઘરવાળી અન્નપૂર્ણા છે, તો અત્યારે લગી હું તમે કઈ ધૂળ ખાતા હતા? નહીં, વર્ષોથી મને ખબર છે. આ તો બાલે નહોતી ખબર એટલે બાલે કહો છો. ભાઈ આજે જ મારા હાથનું ખાધું લાગે, નહીતર તો એ એમ ઘેર ખાવા જતા હતા. નહીં, અન્નપૂર્ણા ન સમજતા તને. તો હું સમજ થઈ બહાર તને વિચારે હું નહીં. ઈ તો લક્ષ્મી સમજે, મહાકાળી મા દુર્ગા તમે સમજો છો, તમને કદર નથી. એ તો મારા કર્મ હારા જ છે, હું કઈ એવું તોય તમારા કર્મ, અમારા તો કઈ કર્મ નથી. અમારા કર્મમાં તો ભમરો હોય છે ને. જો બાય તમારી કોણ થઈ ગયા. તો ઈ બરાબર તમારી કોણ બોલ્યા કે તમારા કર્મે બાય હારી મળી? તો એમાં તમારા કર્મ, અમારામાં કર્મ કે હું અમારામાં આ જન્મમાં તમે કોઈ સારા કર્મો કર્યા જ નથી. પાછલા જન્મના સારા પુણ્ય કરીએ નથી કહેતા કે 7 જન્મના પુણ્ય સારા કરીએ સારું સારું આવી ઘરવાળી મસ્ત મળે. હા, તો અત્યારે હું હારા કર્મ એટલે જ કરતી હશું, આવતા ભવે મારે પછી વાંધો ન આવે. ગયા જન્મમાં તો મેં પાપ જ કર્યા છે એટલે ભટકાય ને તમે હારા કર્મ કર્યા હતા એટલે હું તમને મળી, બરાબર ને? હવે તમે બધા સમજી લેજો હું કેવા માંગુ. તો તમારે બધા શું કહેવાનું છે કેજો ને. હવે મારે જાજી વાતો નથી કરવી, કેમ કે સવારનું અમારે ખીર પુરાણ હાલે છે ને, તો તમે કંટાળી ગયા છો વિડીયોમાં કે સવારના ખાવું 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 જ કરે, પણ ક્યારેક ક્યારેક અમારે દી જેવો ઉગે, શું કરવાનું? આવું બધું છે તમારે બધા. ખીર ખાવા કરતા ચહેરો જોવા જેવો હતો. બનાવવાની હતી, પ્રેમથી કહીએ તો બનાવવાની. આ જે ખીર ખાવાની મજા આવી ને, ખીર ખાવાની મજા ન આવે. આવી રીતના હેરાન કરીને પછી ખીર બનાવડાવીને પછી ખાવાની એમાં મજા આવે. જોઉજી છે ને મારો ઘરવાળો આ 7મી ની 8મી અજાયબી છે, બધાયથી અલગ. તું નથી કહેતી કે બોર વેચાતા લેવા કરતા તોડેલા બોર હોય ને એ ખાવાની મજા આવે? કઈ વાત ક્યાં પડી? હાલો હવે મારે વાતું નથી કરવી, ખોટું અમારે અત્યારે ભેજા મારી થઈ જાય, બાંધવાન થાય એ પેલા આપણે વિડીયો ને એન્ડ કરી દઈએ. તો બસ કઈ કહો તો અમારો આજનો દિવસ ને હોવો તો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં કહેજો તમારા ઘરમાં આવું કોણ ખાધોકડું છે. મારા ઘરમાં મારા સાસુનો હાથ ખોટનો એક દીકરો છે ને એવો ખાધો. મારા સાસુનો જમાઈ છે એવો અંજુ બુદ્ધિશાળી હો, ગાયકા વિડીયો નો એને કરી દેખો. જો જતા જતા જય ભોલેનાથ, જય શ્રી રામ.